નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલની અંદર. આપણે જોઈ રહ્યા છીએ વ્યાકરણ સિરીઝ, અને વ્યાકરણ સિરીઝની અંદર આપણે છેલ્લે મિત્રો ક્રિયા વિશેષણ જોયેલા છે, અને આજે આપણે જોવાના છે વિશેષણ. આ વિશેષણ એટલે સામાન્ય રીતે 9મા ધોરણનો ટોપિક છે, અને 9મા ધોરણના ટોપિક હોય તો મિત્રો 8મા 9મા ધોરણના બાળકને સમજાય એવો એ સરળ ટોપિક હોય છે, પરંતુ જ્યારે આપણને પરીક્ષામાં પૂછાય છે ત્યારે સામાન્ય રીતે એવી રીતે નથી પૂછતા જે રીતે એ બાળકને સમજાઈ જાય. એટલે આપણે છે એને એ રીતે જોઈશું જે આપણને પરીક્ષામાં પૂછે તો કઈ રીતનું પૂછે અને કઈ રીતે આપણને આવડે. કારણ કે 8મા 9મા ધોરણના બાળક માટે શું હોય છે તો કે એના માટે એક સરળ રીતથી એને સમજાવેલું હોય છે. જ્યારે આપણી સ્પર્ધા છે તો સ્પર્ધાની અંદર એ વિશેષણને કેવી રીતે ઉપયોગમાં કરવાનો છે તો જોઈએ મિત્રો આજના ટોપિકમાં વિશેષણ શું છે. તો એ લખ્યું છે કે વિશેષણ એટલે શું, તો કે વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરતા પદને આપણે વિશેષણ કહીશું મિત્રો. નામના અર્થમાં વધારો એટલે કોઈ પણ નામ છે, વસ્તુનું છે, વ્યક્તિનું છે, સ્થળનું છે, કોઈ પણ નામ છે અને એ નામના અર્થમાં વધારો થાય એને આપણે વિશેષણ કહીશું. મતલબ કે નામના અર્થમાં એક વિશેષતા લાવશે. માન લો કે હું તમને એમ કહું કે આ શું છે તો તમે કહેવાના કે ભાઈ પેન છે. પણ હું તમને એવું કહું કે આ પેન કેવી છે તો તમે કહેવાના કાળી. આ કાળી જે આગળ શબ્દ લાગ્યો એ કાળી એ પેનની શું બની જાય છે, વિશેષતા બની જાય છે. આવી રીતે કોઈ પણ નામ છે કે ભાઈ નામના અર્થમાં વધારો થાય છે તો એ વિશેષણ છે. કે ભાઈ આ શર્ટ છે તો શર્ટ કેવો છે તો કે સફેદ છે, તો એ એના નામના અર્થમાં શું થયો, વધારો થયો. એને આપણે વિશેષણ કહીશું. આવા વિશેષણના મુખ્ય 3 પ્રકાર હોય છે મિત્રો. એક તો સંખ્યાવાચક છે, ગુણવાચક છે અને પરિમાણવાચક છે. આવા એના મુખ્ય 3 પ્રકારો આવે. પણ મિત્રો એ 3 પ્રકાર જે છે એ 3 પ્રકાર આપણા માટે નથી હોતા. કદાચ 8મા 9મા ધોરણના વિદ્યાર્થી માટે હોઈ શકે, કારણ કે એને એટલા બધા ડીપથી અંદર પૂછવામાં આવતું નથી. પણ આપણને તો એની અંદરના પણ સવાલો પૂછાય. એવી રીતે જે અહીં આ પ્રકારો છે મિત્રો, આ પ્રકારની અંદર જે આ સંખ્યા છે એ તો સમજી શકાય છે, પરંતુ આ ગુણ જે છે એ ગુણના મિત્રો 9 પેટા પ્રકાર આવે છે, અને આપણે એ ગુણના 9 પેટા પ્રકારને જોવાના છે. તો એ કેવી રીતે થશે એ જોઈએ. તો આ ગુણ છે એના મિત્રો આપણે 9 પેટા પ્રકાર આવે, જે સામાન્ય રીતે 8મા કે 9મા ધોરણના બાળક માટે હોતું નથી, આપણા માટે હોય છે. અને 9 પેટા પ્રકાર સહિત મુખ્ય 2 પ્રકાર સંખ્યા અને પરિમાણ, એવી રીતે કુલ આપણે મિત્રો 11 પ્રકાર જોવાના હોય છે. અને 11 પ્રકાર જે છે એ અલગ અલગ પ્રકારે હશે. કેવી રીતે છે તો જુઓ મિત્રો કે અહીં સંખ્યા તો મુખ્ય પ્રકાર છે, પણ ગુણના 9 પ્રકાર કયા છે તો કે ગુણનો સૌથી પહેલો પ્રકાર આપણે જોવો હોય તો એ મિત્રો હોય રંગવાચક. આ રંગવાચક છે. એના પછી આવે સ્વાદવાચક. એના પછી આવે મિત્રો આકારવાચક. આકારવાચક છે. એના પછી આવે કર્તુવાચક. એના પછી આવે કદ કે જથ્થાવાચક. કદ કે જથ્થાવાચક. એના પછી આવે સાદ્રશ્યવાચક. સાદ્રશ્યવાચક. એના પછી આવે મિત્રો એ છે પ્રશ્નવાચક. અને એના પછી છે મિત્રો પ્રશ્નવાચક. અને એના પછી આવશે મિત્રો એ છે સાર્વનામિક વાચક. સાર્વનામિક વાચક. અને એના પછી આવશે મિત્રો ગુણવાચક. જો આવી રીતે આના 9 પેટા પ્રકાર છે. આ 9 પેટા પ્રકાર છે. આમ જુઓ તો આ બધા પ્રકાર છે એને છેલ્લે તો મિત્રો શું કહેવાય છે, ગુણ જ કહેવાય છે. છેલ્લે તો ગુણ છે. પછી રંગનો ગુણ છે, સ્વાદનો ગુણ છે, આકારનો ગુણ છે, ક્રિયાનો ગુણ છે, કદ કે જથ્થાનો છે, કે દ્રશ્યનો ગુણ છે, કે પ્રશ્નનો ગુણ છે, કે સર્વનામનો ગુણ છે, અથવા તો મનુષ્યના કે કોઈ પદાર્થના ગુણ છે. આવી રીતે અંતે બધા ગુણવાચક છે. પણ મેં તમને કહ્યું કે 8મા ધોરણના બાળક માટે આ બધું એક સાથે કરી નવું નામ આપેલું હોય.
ગુણવાચક જ્યારે આપણા માટે એવું નથી હોતું, આપણને દરેકે દરેક પ્રકાર અલગ અલગ પૂછાય છે. તો જોઈએ એ પ્રકાર કેવી રીતે હોય છે મિત્રો. તો એનો પહેલો પ્રકાર જોઈશું આપણે, એ છે સંખ્યાવાચક. હવે સીધી વાત છે મિત્રો કે નામ પ્રમાણે શું બતાવવાનું છે, તો કે સંખ્યા એ લખ્યું છે કે જે પદ નામના અર્થમાં સંખ્યાનો અર્થ ઉમેરે છે એને આપણે સંખ્યાવાચક કહીશું. હવે સંખ્યા છે મિત્રો, સંખ્યાના 3 પ્રકાર છે જે આપેલા છે. એક તો સાદી સંખ્યા છે. સાદી સંખ્યાને આપણે ગણીએ તો 1, 2 અને 3 એ સાદી સંખ્યા છે. પછી એમાં 3, 4, 5, 6 જે કંઈ છે તે. હવે ક્રમિક સંખ્યા 2 પ્રકારે હોય મિત્રો. ક્રમિક એટલે પહેલા તો પ્રથમ, દ્વિતીય, તૃતીય આ એનો ક્રમ છે. અથવા તો આપણે બીજી રીતે જોવા જઈએ તો પહેલું, બીજું, ત્રીજું એ પણ એક ક્રમ છે, પણ એ સાદી ભાષામાં છે અને આ અંકની ભાષામાં છે. હવે અપૂર્ણ સંખ્યા છે મિત્રો. અપૂર્ણ સંખ્યા છે અડધું છે, સવા છે, દોઢ છે, પા છે. આ શબ્દો પણ મિત્રો સંખ્યા જ છે. એનો અર્થ એમ થયો કે સંખ્યાના મુખ્ય 3 પ્રકાર છે, સાદી, ક્રમિક અને અપૂર્ણ. અને બધા શબ્દ છે અંતે શું ગણાશે, તો કે અંતે બધા સંખ્યાવાચક ગણાશે. તો આપણે એના ઉદાહરણથી જોઈએ મિત્રો. તો આ લખ્યું છે કે વૃક્ષ પર એક પક્ષી બેઠું છે. વૃક્ષ પર એક પક્ષી બેઠું છે. તો આ એક જે છે એ પક્ષીની વિશેષતા છે. જો વિશેષણ નામથી આગળ હોય તો આ પક્ષી છે એની વિશેષતા છે. કઈ વિશેષતા છે, તો કે એક. કેટલા બેઠા છે, તો કે એક બેઠું છે. આમ એક એ પક્ષીનું વિશેષણ છે. એટલે વૃક્ષનું વિશેષણ કે કોઈ વાક્યનું નથી, ખાલી એ પક્ષીનું વિશેષણ. આમ અહીં એક આવશે. હરિયો પ્રથમ નંબરે પાસ થયો. પ્રથમ નંબરે પાસ થયો તો પ્રથમ એ સંખ્યા છે, પણ કેવી સંખ્યા છે, તો કે ક્રમિક સંખ્યા છે. પ્રથમ એ ક્રમિક સંખ્યા છે અને ઈ વિશેષણ શેનું છે, તો કે આ નંબરનું વિશેષણ છે. કે નંબર છે એ કેટલામો છે, તો કે પ્રથમ છે. આ નંબરની વિશેષતા છે પ્રથમ. પછી અહીં લખ્યું કે અધમણ અનાજ લાવ્યા. તો અનાજની વિશેષતા છે શું છે, અધ. આમ તો અધ એ સંખ્યા છે અને મણ એ માપ છે. તો અધમણ છે એ અનાજની એક માપ બતાવે છે, એક સંખ્યા બતાવે છે. અને એટલા માટે અપૂર્ણાંક સંખ્યા છે. અને અપૂર્ણાંક સંખ્યા પણ શું ગણાશે, વિશેષણ ગણાશે. કે 3 રસ્તાને ત્રિભેટો કહે છે. 3 રસ્તાને, તો રસ્તાની વિશેષતા છે. કેટલા રસ્તા છે, તો કે 3 રસ્તા છે. આમ 3 રસ્તાને આપણે ત્રિભેટો કહીશું. તો 3 એ પણ મિત્રો સાદી સંખ્યા છે. આમ સંખ્યાવાચક એ સંખ્યા દર્શાવે છે. અને સંખ્યા 3 પ્રકારની છે. સાદી છે, 1, 2, 3 છે, અથવા તો ક્રમિક છે, પ્રથમ, દ્વિતીય, તૃતીય, અથવા તો પહેલું, બીજું, ત્રીજું છે, અથવા તો અપૂર્ણમાં આવશે સવા, દોઢ, પા વગેરે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો કે સંખ્યાવાચક વિશેષણ શું છે. તો સંખ્યાવાચક વિશેષણ આપણને સંખ્યા દર્શાવે છે. હવે ગુણના આપણી પાસે કેટલા પ્રકાર છે મિત્રો, તો તમને જણાવ્યું કે 9 પ્રકાર છે. ગુણના 9 પ્રકાર છે. અને એ કેવી રીતે છે, તો કે એને પણ જોઈએ. ગુણના 9 પેટા પ્રકાર છે. એમાં પહેલું છે રંગવાચક વિશેષણ. આ ગુણના 9 પેટા પ્રકાર આપણે પહેલા જ જોઈ લીધા છે. અને એ પ્રમાણે એના 9 પ્રકારમાંનો પહેલો પ્રકાર છે એ છે રંગવાચક. અને મિત્રો મેં તમને કહ્યું કે આ 8મા કે 9મા ધોરણમાં ટોપિક હોય છે, માટે બહુ સરળ હોય છે. એટલે અહીં જે પ્રકારનું નામ છે અથવા તો એનો જે પ્રકાર છે એ પ્રમાણે એના ગુણ ધરાવશે. કે જે પદ નામના અર્થમાં રંગનો અર્થ ઉમેરે તેને આપણે રંગવાચક વિશેષણ કહીશું. નામના અર્થમાં શેનો અર્થ આવવાનો છે, તો કે રંગનો અર્થ ઉમેરશે. ને વિવિધ પ્રકારના રંગ આપણે જાણતા હોય મિત્રો. કાળું છે, ધોળું છે, લાલ છે, લીલું છે, પીળું છે વગેરે બધા શું છે, તો કે વગેરે બધા શું છે, રંગ છે. અને એવો રંગ જે દર્શાવે છે અથવા એવા રંગનો જે ગુણ દર્શાવે છે એને મિત્રો આપણે રંગવાચક કહીશું. કાંઈ લખ્યું છે, ઉદાહરણમાં જોઈએ તો કાળો નાગ કરડ્યો. તો નાગનો રંગ કેવો છે, કાળો.
આમ કાળો એ આપણને રંગ બતાવશે, માટે રંગવાચક છે કે આકાશમાં રંગબેરંગી પતંગ ઉડી રહ્યા છે. તો આકાશમાં રંગબેરંગી છે, મતલબ જ્યારે ઉત્તરાયણ ચાલતું હોય મિત્રો, તો ઉત્તરાયણની અંદર પતંગ ચગાવવામાં આવે તો ચારે બાજુ પતંગોના જુદા જુદા રંગ હોય છે. આમ આખું આકાશ જાણે રંગબેરંગી થઈ ગયું હોય, તો રંગબેરંગી છે એ પણ રંગવાચક છે. અને એ લખ્યું છે કે શ્યામ રંગ સમીપે ન જાવું. મિત્રો આવું ઉદાહરણ આપે છે તો સીધી વાત છે કે અહીં આ શ્યામ રંગ છે એવું એણે પાછળ લખી જ નાખ્યું છે. એટલે શ્યામ રંગ સમીપે ન જાવું, તો રંગની વિશેષતા છે. કેવો રંગ છે? શ્યામ રંગ છે. અહીં લખ્યું કે શહેરમાં સફેદ મકાનો વધુ હતા. તો મકાનનો રંગ છે મિત્રો, મકાનનો રંગ કેવો છે? સફેદ. તો શહેરની અંદર સામાન્ય રીતે સફેદ મકાનો વધુ હતા, કારણ કે તડકો વધારે પડે તો શહેરની અંદર ગરમી લાગે, એટલા માટે સફેદ મકાનો વિશેષ હોય છે. અને ટમેટા લાલ છે. હવે લાલ ટમેટા છે કે ટમેટા લાલ છે? વાસ્તવમાં બે એક જ છે. આ વિશેષણ છે પણ ક્યાં લાગેલું છે? નામની પાછળ લાગેલું છે. કારણ કે લાલ ટમેટા છે એવું વાક્ય ન જમે, એટલે ટમેટા લાલ છે. આમ ટમેટાની વિશેષતા છે લાલ. આમ અહીં લાલ એક આપણને રંગ બતાવશે મિત્રો, એટલે આપણે એને કહીશું રંગવાચક વિશેષણ. એનાથી આગળ વધીએ તો મિત્રો છે સ્વાદવાચક વિશેષણ. હવે લખ્યું છે કે જે પદ નામના અર્થમાં સ્વાદનો અર્થ ઉમેરે તે પદને આપણે સ્વાદવાચક વિશેષણ કહીશું. અને મિત્રો આપણે જાણીએ સ્વાદ જુદા જુદા પ્રકારના છે. ખાટું છે, ગળું છે, મોળું છે, તીખું છે, વગેરે બધા વિવિધ પ્રકારના સ્વાદ છે. અને આવો સ્વાદ જે દર્શાવે છે, આવા સ્વાદનો જે ગુણ આપે છે, એને મિત્રો આપણે સ્વાદવાચક કહીશું. અહીં જોઈએ કે મીરાને સંસાર ખારો લાગ્યો. હવે આ ખારો છે એ સ્વાદ છે, પણ એ શેનું વિશેષણ છે? તો કે સંસારનું વિશેષણ છે. સંસાર એટલે મિત્રો દુનિયા છે, અથવા તો દુનિયાદારીના વ્યવહારો છે, પારિવારિક સંબંધો છે, એને આપણે સંસાર કહીશું. અને એ સંસાર એને ખારો લાગ્યો છે. અહીં ખારો લાગવાનો અર્થ કોઈ સ્વાદ નથી, પણ આપણા માટે ખારું એ સ્વાદ છે. અહીં તો મીરાને જગ ખારો લાગ્યો છે, મતલબ કે જગત પ્રત્યે એને શું આવી ગયું છે? વૈરાગ્ય આવી ગયું છે. ગોળ વિના મોળો કંસાર. તો મિત્રો અહીં સ્વાદનો ગુણ કયો છે? મોળો. અને કંસાર, કંસાર યાની કે લાપસી જે મૂકવામાં આવે છે, અને એની અંદર ગોળ ન હોય તો એ કેવું લાગશે? મોળું. આમ અહીં મોળો એ સ્વાદનો ગુણ છે, પણ એ મોળું શું છે? તો કે કંસાર છે. અને કંસારની વિશેષતા દર્શાવેલી છે કે ભોજન સ્વાદિષ્ટ બન્યું હતું. તો ભોજનનો ગુણ છે કયો? સ્વાદિષ્ટ છે. બે સ્વાદ હોય, સ્વાદિષ્ટ હોય, આમ વિવિધ પ્રકારના જે એની અંદર સ્વાદ આવે છે, એ પ્રમાણે સ્વાદિષ્ટ એ મિત્રો સ્વાદવાચક વિશેષણ બનશે. અને મરચા તીખા હતા. જો તીખા મરચા નહીં, મરચા તીખા હતા. પણ વાસ્તવમાં એ વિશેષણ શેનું છે? મરચાનું જ છે. કે મરચા કેવા હતા? તો કે મરચા તો તીખા હતા. આમ તીખા એ સ્વાદ બતાવશે મરચાનો. અને ખાટું દહીં ન ખાવું, મતલબ દહીંનું વિશેષણ જે આગળ લાગેલું છે ને એ છે ખાટું. આમ ખાટું દહીં ન ખાવું એ દહીંના અર્થમાં વિશેષણ છે, અને એ સ્વાદનું વિશેષણ છે, અને એ છે ખાટું. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે સ્વાદ શું છે. તો સ્વાદ વિવિધ પ્રકારના છે. અહીં લખ્યું છે પ્રમાણે ખાળો છે, મોળો છે, સ્વાદિષ્ટ છે, તીખું છે, અથવા ખાટું. આ બધા સ્વાદ છે એને આપણે મિત્રો સ્વાદવાચક કહીશું. એનાથી આગળ વધીએ તો આપણી પાસે છે આકારવાચક વિશેષણ. હવે સીધી વાત છે મિત્રો, નામ પ્રમાણે શું બતાવશે? તો કે લખું જે પદ નામના અર્થમાં આકારનો અર્થ ઉમેરે તે પદને મિત્રો આકારવાચક વિશેષણ કહીશું.
નામના અર્થમાં શેનો ઉમેરો કરે છે? આકારનો ઉમેરો કરે છે, માટે આકારવાચક છે. અને મિત્રો વિવિધ પ્રકારના આકારો આપણે જાણતા હોય, ચોરસ છે, લંબચોરસ છે, લાંબુ છે, ટૂંકું છે. આ પણ આકાર છે. જો ખાલી ચોરસ, લંબચોરસ, ગોળ વગેરે જ આકાર નથી. લાંબુ, ટૂંકું, ઊંચું, નીચું, જાડું, પાતળું, આ પણ બધા આકાર જ કહેવાય છે. અને એ આકારને પણ આપણે એ શબ્દોને પણ આકારવાચક વિશેષણ કહીશું. કેવી રીતે? તો કે જુઓ, અહીં લખ્યું છે કે અમે ત્રિકોણ બાગમાં ફરવા ગયા. તો એ બાગ છે એનો આકાર છે. કયો આકાર છે? તો કે ત્રિકોણ. આમ અહીં અમે ત્રિકોણ બાગમાં ફરવા ગયા. તો બાગનો આકાર છે ત્રિકોણ, એટલે આપણે એને આકારવાચક કહીશું. કે ગોળ ટેબલ પર બેસી વાંચ્યું. તો આ ટેબલ જે છે એ ટેબલનો આકાર કેવો છે? ગોળ છે. એવું દર્શાવીને આપણને અહીં આકારમાં ગોળનો ઉલ્લેખ કરેલો છે. એ રીતે લખ્યું છે કે બાળકો જમીનના ચોરસ ટુકડામાં રમત રમતા. જમીનનો ચોરસ ટુકડો મતલબ જમીનના ટુકડાનો આકાર કેવો છે? ચોરસ છે. અને એ ચોરસ આકાર છે એની અંદર બાળકો શું કરી રહ્યા છે? રમત રમી રહ્યા છે. આમ ઈ જમીનના ટુકડાનો આકાર છે ચોરસ. અહીં લખ્યું કે વાંકા નાળે છકડો પલટી ગયો. જો મેં તમને હમણાં કહ્યું કે મિત્રો ચોરસ, લંબચોરસ, ગોળ એ તો બધા આકાર છે જ તે, પણ લાંબુ, ટૂંકું, ઊંચું, નીચું વગેરે પણ શું છે? આકાર છે. અને એ લખ્યું કે વાંકા નાળે છકડો પલટી ગયો. તો આ નાળાનો આકાર છે. નાળું કેવું છે? તો કે વાંકું નાળું છે. અને વાંકા નાળે છકડો પલટી ખાઈ ગયો છે. અહીં લખ્યું છે કે લંબચોરસ જમીનમાં ખેતી કરી. હવે એનું ખેતર કેવું છે? તો કે ખેતર જે છે લંબચોરસ છે. લંબચોરસમાં તમે ખબર પડતી જાય મિત્રો, એટલે કંઈ સવાલ જ નથી, ખાલી વાત છે કે લંબચોરસ છે. તો મિત્રો અહીં ત્રિકોણ છે, ગોળ છે, ચોરસ છે, વાંકું છે કે લંબચોરસ, એ તો બધા આકારો આપણે છે જ. પણ ઊંચું છે, નીચું છે, કે ભાઈ વૃક્ષો ઊંચા હતા તો ઊંચું પણ આકાર છે. કે પછી માણસ ઠીંગણો હતો તો ઠીંગણો પણ આકાર છે. એવી રીતે લખ્યું હોય કે મેદાન બહુ લાંબુ નહોતું તો લાંબુ પણ એ આકાર છે. અથવા તો લાકડી ટૂંકી હતી તો ટૂંકું પણ આકાર છે. કે પછી માણસ જાડો હતો તો જાડું પણ આકાર છે. આવી રીતે આ પણ બધા શું ગણાશે? આકાર જ ગણાશે. અને આવો જે આકારનો ગુણ અથવા અર્થ ઉમેરે છે મિત્રો, એને આપણે શું કહીશું? આકારવાચક વિશેષણ. આગળ વધીએ. ખ્યાલ આવી ગયો છે તમને? તો છે કર્તુવાચક વિશેષણ. મિત્રો કર્તુવાચક, તો કર્તુવાચક શું છે? તો કે જેમાં ક્રિયાનો વિશેષ ગુણ દર્શાવાયો હોય તેને કર્તુવાચક વિશેષણ કરે. ક્રિયાનો વિશેષ ગુણ. ક્રિયાનો વિશેષ ગુણ એટલે માણસ જે ક્રિયા કરે છે એ ક્રિયા કરનાર માણસ નહીં, પણ એ માણસની જે ક્રિયા થઈ રહી છે અને એ જે ક્રિયા થઈ રહી છે એને કર્તું કહેવાય. અને મિત્રો એ કર્તુવાચક હોય તો સામાન્ય રીતે જે શબ્દ આપણને આપેલો હોય એનો છેલ્લો અક્ષર નાર આવતો હોય. જો કર્તુવાચકની ડાયરેક્ટ વિશેષતા એ છે કે કર્તુવાચકનો શબ્દ હોય તો એના અંતે નાર, નારી, નારું, નારા, નારો આવું ગમે શબ્દ આવતો હોય, ટૂંકમાં નાર આવતું હોય ત્યારે મિત્રો એ કર્તુવાચક વિશેષણ બને. મિત્રો નાર તો આપણે આગળ પણ જોયું. ક્યાં જોયું? તો કે નાર આપણે એક તો ઉપસમાસમાં જોયું કે જે શબ્દનો વિગ્રહ નાર થાય છે અંતે એ ઉપપદ છે. અથવા આપણે જોયું એ હતું કૃદંત, અને કૃદંતમાં આપણે જોયું ભવિષ્ય કૃદંત, કે ભવિષ્ય કૃદંતનો કોઈ શબ્દ છે તો મિત્રો એનો પણ અંતેનો શબ્દ શું હોય છે? નાર હોય છે. એવી રીતે
અહીં ક્રિયાનો વિશેષ ગુણ દર્શાવ્યો હોય એને કર્તૃવાચક વિશેષણ કહે છે. મતલબ કે કર્તૃવાચક એટલે કર્તાની ક્રિયા, અને કર્તાની ક્રિયા હોય તો કોઈ પણ ક્રિયા માટે આપણે શબ્દ શું વાપરીએ છીએ મિત્રો? નાર વાપરીએ છીએ. હવે જોઈએ કેવી રીતે થાય છે. તો કઈ લખ્યું છે? ખાડો ખોદનાર ખુદ પડે. તો મિત્રો છેલ્લે શું આવ્યું? નાર આવ્યું. અને આવી રીતે શબ્દનો છેલ્લો અક્ષર નાર છે તો એ કર્તૃવાચક જ છે. અહીં લખ્યું છે ગીત ગાનાર મોડા પડ્યા. તો અહીં પણ ગાનાર છે મિત્રો, પાછળ શું દેખાણું? નાર દેખાણું, એટલે એક ક્રિયાવાચક છે અથવા કર્તૃવાચક છે. અહીં પણ લખ્યું છે કે સભામાં સાંભળનાર કોઈ હતું જ નહીં, તો ત્યાં શબ્દ છે સાંભળનાર, તો ત્યાં આવશે નાર. એવી રીતે ચિત્ર દોરનાર ચિત્ર દોરે, અથવા ચિત્ર દોરનાર ન આવ્યા તો અહીંયા પણ શબ્દ છે દોરનાર, એની પાછળ નાર આવ્યું, એટલે એ પણ એક ક્રિયા દર્શાવશે. માટે આપણે એને ક્રિયાવાચક કહીશું. કે અહીં લખ્યું કે નાવ ચલાવનાર તું સાવચેતી રાખજે. તો અહીં પણ મિત્રો છેલ્લે શું છે? નાર છે. અને જે શબ્દમાં અંતે નાર આવતો હશે એને આપણે કહીશું મિત્રો કર્તૃવાચક વિશેષણ. તો કર્તૃવાચક માટે આપણે વિશેષ કાંઈ જોવાની જરૂર નથી. કર્તૃવાચક એટલે આપણે શું જોવાનું છે મિત્રો? તો કે આપેલા શબ્દનો છેલ્લો શબ્દ શું હોય છે? નાર હોય છે. ને નાર હોય ત્યારે તે શું કહેવાય છે? કર્તૃવાચક વિશેષણ કહેવાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે જુઓ, આપણી પાસે છે સાદ્રશ્યવાચક વિશેષણ. સાદ્રશ્યવાચક, સ એટલે સાથે મિત્રો, સ એટલે સાથે, અને દ્રશ્ય એટલે જોવું. જે આપણને એક દ્રશ્ય દર્શાવે છે અથવા કોઈ દ્રશ્ય દર્શાવે છે એ સાદ્રશ્ય છે, કારણ કે આપણે એને દ્રશ્ય સાથે જોઈ રહ્યા છીએ એટલે સાદ્રશ્ય છે. કેવી રીતે? તો કે લખ્યું છે કે જે પદ વાક્યમાં દ્રશ્યનો અર્થ ઉમેરે તે પદને મિત્રો આપણે સાદ્રશ્યવાચક વિશેષણ કહીશું. તો સાદ્રશ્ય એટલે આપણને એક દ્રશ્ય જોવા મળે છે અને એક દ્રશ્ય દર્શાવે છે, એ સાદ્રશ્ય છે. ને એના માટે આપણે મિત્રો દ્રશ્ય માટે વિશેષ કાંઈ વિચારવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે સાદ્રશ્ય માટેના શબ્દો છે જ. અને એ શબ્દો છે તે છે, આ છે, પહેલું છે, ત્યાં છે, અને ક્યાં અને ત્યાં છે. આમ આટલા શબ્દો જે આવતા હશે, જે વાક્યમાં આવું પદ આવતું હશે એ મિત્રો સાદ્રશ્ય હશે, કારણ કે આપણને દ્રશ્ય સાથે સમજાવવા માગે છે, દ્રશ્યની વિશેષતા ઉમેરવા માગે છે, એટલે સાદ્રશ્ય છે. અહીં જુઓ કે લખ્યું છે કે તે માણસ પાગલ છે. હવે દૂર એક માણસ ઊભો છે અને એને દૂરથી બતાવી દીધું કે તે માણસ પાગલ છે. મતલબ દૂરથી એને દ્રશ્ય બતાવે છે. કોણ પાગલ છે? તો કે સામે ઊભો તે પાગલ છે. આમ અહીં તે એક દ્રશ્ય બતાવશે, એટલે મિત્રો એ સાદ્રશ્ય છે. અહીં લખ્યું છે કે આ કામ પૂરું કરો. આ કામ પૂરું કરો એટલે કામનું એક નામ છે, કે ભાઈ કામ લખવાનું હોય, વાંચવાનું હોય, કે ઘર કામ હોય, કે કોઈ પણ કામ છે, પણ એ કામ ચાલુ છે અને એને સૂચના આપી કે ભાઈ આ કામ, મતલબ કયું જે એ કરી રહ્યો છે તે, એવું એક દ્રશ્ય બતાવ્યું, તું આ કામ પૂરું કર ભાઈ. અને પેલું ઝાડ કાપી નાખો. તો એક મજૂર ઝાડ કાપે છે ત્યારે એ ઝાડ કયું કાપવાનું છે એનો સવાલ છે, ત્યારે પહેલા માલિકે દૂરથી બતાવીને કહ્યું કે પહેલું ઝાડ કાપી નાખો. આમ પહેલું એ દૂરથી એક દ્રશ્ય બતાવ્યું છે, માટે સાદ્રશ્ય છે. અહીં લખ્યું છે તમે ક્યાં ગયા હતા. હવે તમે ક્યાં ગયા હતા મિત્રો, ક્યાં એ દ્રશ્ય પૂછે કે તમે અમદાવાદ ગયા હતા, ઘરે ગયા હતા, બજારમાં ગયા હતા, કે અન્ય ક્યાંય ગયા હતા. આમ અહીંયા એક દ્રશ્ય છે, સાથે મિત્રો અહીં પ્રશ્ન પણ છે
એટલે આને આપણે પ્રશ્નવાચક પણ કહી શકશું. હવે અહીં પણ એવું જ છે મિત્રો, અહીં જે આ તે અને આ છે ને એ બંને દ્રશ્યની સાથે સર્વનામ પણ છે. એટલે આને મિત્રો આપણે સાર્વનામિક વાચક પણ કહી શકશું. અહીં આ ક્યાં છે એ દ્રશ્ય તો બતાવે છે, સાથે પ્રશ્ન પણ છે, એટલે આપણે આને પણ મિત્રો પ્રશ્નવાચક કહી ગઈ. અને મેં મારી બેગ ત્યાં મૂકી હતી. હવે બેગ મૂક્યા પછી ભૂલી ગયા છે કે બેગ ક્યાં હતી, બેગ ચડી નહીં, એટલે પૂછ્યું ત્યાં. ત્યાં મતલબ એક દ્રશ્ય બતાવ્યું કે સામેની જગ્યાએ મારી એક બેગ પડી હતી. તો ત્યાં એ એક દ્રશ્ય બતાવશે, સ્થળ બતાવશે, માટે શા દ્રશ્ય છે? તો મિત્રો કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ સ્થળ છે, એને દર્શાવવા માટે જે પદનો ઉપયોગ થયો છે એ શા દ્રશ્ય છે. અને એના માટેના આપણે પદ છે મિત્રો આ, તે, પહેલું, ત્યાં અને ક્યાં. આવા શબ્દોથી મિત્રો આપણે એને સાદ્રશ્ય કહીશું. ઓકે, ચાલો તો સાદ્રશ્ય તમને સમજાઈ ગયું હશે. એનાથી આગળ વધીએ તો આપણી પાસે છે કદ કે જથ્થાવાચક વિશેષણ. હવે કદ કે જથ્થો, જો કદ કે જથ્થાને મિત્રો માત્રા પણ કહેવાય. શું કહેવાય? માત્રા. માત્રા સૂચક છે. અને માત્રા સૂચક ઘણી બુકોમાં લખેલું હશે, ઘણા બધા મટીરિયલો માત્રા સૂચક લખ્યું છે. પણ અહીં આપણે માત્રા સૂચકની જગ્યાએ શબ્દ શું વાપરવાનો છે? કદ કે જથ્થાવાચક. અને એમાં લખ્યું છે કે જે પદ વાક્યમાં કદ કે જથ્થાનો ગુણ ઉમેરે તેને કદ કે જથ્થાવાચક કહે છે. પણ મેં તમને કહું ને મિત્રો કે કદ કે જથ્થો છે એના ઘણા બધા માત્રા પણ કહે છે. પણ આપણે જો કદ કે જથ્થા અથવા માત્રામાં ન પડવું હોય તો આપણી માટે 4 શબ્દ છે જે અહીં આપેલા છે મિત્રો. આ 4 શબ્દ આપણે જોવાના છે. એક તો જેટલું, તેટલું, કેટલું ને આટલું. જો આપણને કંઈ ખ્યાલ ન આવે તો આ શબ્દો જો આપણને યાદ રહી જાય, જેટલું, તેટલું, કેટલું ને આટલું, તો પણ આપણું કામ તો મિત્રો થઈ જ જવાનું છે. કારણ કે આટલા શબ્દો શું બતાવે છે? એક કદ કે જથ્થો બતાવશે. અહીં લખ્યું છે કે જેટલું કામ કરશો તેટલું ફળ મળશે. તો જેટલું અને તેટલું આ બે એક મર્યાદા બતાવે છે, એક સીમા બતાવી દે છે. આમ જેટલું અને તેટલું એક કદ છે. અને કેટલું કામ બાકી છે, જો અહીં છે મિત્રો કેટલું. હવે કેટલું બાકી છે એટલે પાછળ શું આવશે? તો કે પાછળ આવશે પ્રશ્નાર્થ. હવે પાછળ પ્રશ્નાર્થ આવે છે ત્યારે કદ કે જથ્થાની સાથે પ્રશ્ન પણ બની જાય છે. એટલે પરીક્ષક ધારે તો આને આપણને પ્રશ્નવાચક સર્વનામ તરીકે, પ્રશ્નવાચક વિશેષણ તરીકે પણ જાણી શકે છે. એટલે આવો કોઈ પ્રશ્નાર્થ છે ત્યારે પરીક્ષક ધારશે તો આપણા માટે કદ કે જથ્થો હશે, અને એ ધારશે તો આપણા માટે પ્રશ્ન પણ હશે. એવી રીતે લખ્યું છે કે આટલું તો જમવું જ પડે. આટલું એટલે એક મર્યાદા બતાવી દીધી કે ભાઈ આટલું, એવો એક કદ બતાવી દીધું, એક જથ્થો બતાવી દીધો કે આટલું તો તમારે જમવું જ પડશે. આમ છે આટલું. અહીં લખ્યું કે શક્તિ હોય તેટલું જ કામ કરો. તો એક મર્યાદા બતાવી. કેટલું? તો કે શરીરમાં જેટલી તાકાત છે, જેટલી શક્તિ છે એટલું જ કામ કરવું જોઈએ, એનાથી વધારે કરવું ન જોઈએ. અને તમે કેટલું બધું ફરો છો. આ કેટલું એક કદ કે જથ્થો તો બતાવે છે, પણ એના અંતે મિત્રો આવે છે એક પ્રશ્ન. હવે પ્રશ્ન આવે છે માટે પરીક્ષક ધારે તો એને પ્રશ્નવાચક વિશેષણ પણ કહી શકે છે, અને ધારે તો એને કદ કે જથ્થો પણ કહી શકે છે. તો આવી રીતે કદ કે જથ્થો છે એ આપણને એક માત્રા બતાવે છે, એક મર્યાદા બતાવે છે, કદ બતાવે છે. પણ ક્યારેક એવું બને કે એ વાક્યના અંતે શું હોય? પ્રશ્નાર્થ હોય. ત્યારે તે શું બની જાય છે? પ્રશ્ન પણ બને છે. ઓકે, સમજાઈ ગયું મિત્રો? તો એનાથી આગળ વધીએ તો આપણી પાસે છે સાર્વનામિક વાચક વિશેષણ. જો નામને બદલે વપરાતા પદને શું કહે છે? તો કે નામને બદલે વપરાતા પદને સર્વનામ કહે છે.
અને આ સર્વનામને સાર્વનામિક વાચક વિશેષણ કહે છે. જો તમે જાણો છો કે નામને બદલે વપરાતો શબ્દ શું કહેવાય છે? સર્વનામ છે. હું છે, અમે છે, તમે છે, આપણે છે, આપણું છે, તેમનું છે, તેમના છે, તે છે. આ બધા શબ્દો શું છે મિત્રો? સર્વનામ છે. અને સર્વનામ છે એ સર્વનામ એનું નામ જ સાર્વનામિક વાચક વિશેષણ છે. જો આ વિશેષણ એટલે વિશેષ કંઈ નહીં, સર્વનામને જ આપણે સાર્વનામિક વાચક વિશેષણ કહીશું. એટલે જો આપણને સર્વનામની ખબર પડતી હોય મિત્રો, તો આપણા માટે એ શું બની જવાનું છે? તો કે આપણા માટે સાર્વનામિક વાચક વિશેષણ બની જશે. ઓકે, ખ્યાલ આવી ગયો છે મિત્રો? તો સર્વનામ શું છે? તો કે લખ્યું કે આપણા દુઃખનું કેટલું જોર. આપણા તો નામની જગ્યાએ વપરાયેલો શબ્દ શું છે? આપણા. અને નામની જગ્યાએ વપરાયેલો શબ્દ આપણા એ સર્વનામ છે, અને માટે એને આપણે સાર્વનામિક વાચક વિશેષણ કહ્યું. અહીં લખ્યું છે કે અમારે દાન આપવાનું છે. તો અમારે એ મિત્રો નામની જગ્યાએ વપરાયેલો શબ્દ શું છે? સર્વનામ છે. અને સર્વનામ છે માટે સાર્વનામિક વાચક છે. કે અમે ફરવા ગયા. આ અમે ફરવા ગયામાં મિત્રો અમે સર્વનામ છે, અને અમે સર્વનામ છે માટે અમેને આપણે સાર્વનામિક વાચક વિશેષણ કહીશું. અહીં લખ્યું છે કે મારે ગુજરાતી લખવાનું છે. તો મારે એ નામની જગ્યાએ વપરાયેલો શબ્દ છે મારે, અને નામની જગ્યાએ વપરાયેલો શબ્દ છે એ સર્વનામ છે મારે, અને માટે આપણે એને સાર્વનામિક વાચક વિશેષણ કહીશું. હવે લખ્યું છે કે મને ચિત્ર ન ગમ્યું. તો મને મારા નામની જગ્યાએ શું વાપર્યું શબ્દ આપણે? સર્વનામ એ હતો મને, અને મારા નામની બદલે મેં શબ્દ વાપર્યો મને. એ મિત્રો સર્વનામ થઈ ગયું છે, અને માટે આપણે એને શું કહીશું? સાર્વનામિક વાચક વિશેષણ કહીશું. ઓકે મિત્રો, સમજાય છે? તો તમારે ખાલી એવું યાદ રાખવાનું છે કે નામને બદલે વપરાતો શબ્દ સર્વનામ છે, અને એ સર્વનામ જ સાર્વનામિક વાચક વિશેષણ છે. ઓકે, તો આગળ જોઈએ. તો મિત્રો નેક્સ્ટ આપણી પાસે છે પ્રશ્નવાચક વિશેષણ. આ પ્રશ્નવાચક વિશેષણ એટલે સીધી વાત છે મિત્રો. ત્યાં શું હશે? એક પ્રશ્ન હશે કે જે પદ વાક્યના અર્થમાં પ્રશ્નનો અર્થ ઉમેરે તે પદને પ્રશ્નવાચક વિશેષણ કહીશું. તો સીધી વાત છે મિત્રો, નામના અર્થમાં શું હશે? પ્રશ્નના પદ તો આપણે જાણીએ છીએ ને, કોણ છે, કયું છે, શું છે, ક્યારે છે, કોણ છે, વગેરે બધા શબ્દો છે એ બધા શું છે? પ્રશ્નસૂચક પદ છે. અને પ્રશ્નસૂચક પદ હોય અને એ વાક્યમાં આવતા હોય ત્યારે આપણે એને પ્રશ્નવાચક વિશેષણ કહીશું. કારણ કે એ નામના અર્થમાં શેનો ગુણ ઉમેરશે? તો કે પ્રશ્નનો અર્થ ઉમેરશે. તો અહીં લખ્યું છે કે તમારું નામ શું છે? તો પ્રશ્ન શું છે? શું. અને અહીં આપણને શું કરવું જોઈએ? એક અંડરલાઈન આપવાની હોય છે. પરીક્ષામાં પણ અંડરલાઈન આપી હશે, એમાં કોઈ શંકા નથી. અને એટલા માટે પ્રશ્ન બનશે. નહીતર મિત્રો શું હોય કે એકની અંદર ઘણા બધા વિશેષણ હોય. જેમ કે લખ્યું છે તમારું. તો તમારું શું છે મિત્રો? તમારું એ સર્વનામ છે. એટલે તમારું નીચે અંડરલાઈન હોત તો આપણો જવાબ થઈ જાત સાર્વનામિક વાચક વિશેષણ. પણ એને આપણને શેના નીચે આપ્યું હશે? તો કે આપણને અંડરલાઈન આપી હશે શું નીચે, અને શું નીચે અંડરલાઈન આપે છે ત્યારે મિત્રો શું બને છે? તો કે સીધી વાત છે, શું એ પ્રશ્ન છે. એટલે આપણે એને પ્રશ્નવાચક વિશેષણ કહીશું. અહીં લખ્યું છે કે તમે ક્યારે આવશો?
જો તમે નીચે અંડરલાઈન હોત તો એ શું બની જાત? તો તમે નીચે અંડરલાઈન હોત તો એ સાર્વનામિક વાચક બની જાત, પણ એને શબ્દ વાપર્યો છે ક્યારે, અને આપણને ક્યારે નીચે અંડરલાઈન આપી છે મિત્રો, તો એ શું બનશે? તો કે એ બની જશે મિત્રો પ્રશ્નવાચક સર્વનામ. અને આપણને છે મિત્રો સીધી ખબર છે કે અંતે પ્રશ્નાર્થ આવતો હોય તો એમાંનો એક શબ્દ કોઈ પણ પ્રશ્નાર્થ તો હશે જ, એની પ્રશ્ન સૂચક તો હશે જ, અને પ્રશ્ન સૂચક શબ્દ છે એને જ આપણે પ્રશ્નવાચક વિશેષણ કહીશું. અહીં લખ્યું છે કે કયો માણસ ખોટું બોલે છે. અહીં માણસ માટે આપણે એક પ્રશ્ન છે કયો, અને કયો છે એ ત્યાં પ્રશ્ન બની જવાનો છે, કારણ કે માણસની આપણે શોધખોળ કરી રહ્યા છીએ, માણસ વિશે પ્રશ્ન પૂછ્યો છે, માટે અહીં આપણી અંડરલાઈન ક્યાં આવશે? કયો શબ્દ નીચે આવશે, અને કયો શબ્દ છે એ એક પ્રશ્ન છે, એ પ્રશ્ન સૂચક પદ છે, માટે આપણે એને પ્રશ્નવાચક વિશેષણ કહીશું. અહીં લખ્યું કે મારી કઈ વાત તમને ના ગમી, તો કે મારી કઈ વાત તમને ના ગમી, તો એ વાત છે એ વાતના અર્થમાં પ્રશ્ન છે. કઈ વાત છે? તો કે વાતનું નામ નથી, પણ કઈથી આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, માટે પ્રશ્નવાચક છે. જગતમાં કયું કામ અશક્ય છે? તો કે જગતમાં કયું કામ અશક્ય છે? તો કે જગતમાં કોઈ કામ અશક્ય નથી, જગતના બધા જ કામ શક્ય છે, પણ એ કામના નામની જગ્યાએ પ્રશ્ન છે, માટે આપણે એને પ્રશ્નવાચક વિશેષણ કહીશું. તો મિત્રો તમને પ્રશ્નવાચક બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. કોણ, કયું, શું, ક્યારે, કેવી રીતે વગેરે શબ્દો છે એ બધા શું બતાવે છે? તો કે એ બધા એક પ્રશ્ન બતાવે છે, માટે આપણે એને પ્રશ્નવાચક વિશેષણ કહીશું. હવે મિત્રો એનાથી આગળ જઈએ તો છે ગુણવાચક વિશેષણ. જો આ ગુણવાચક વિશેષણ છે એમાં એવું લખ્યું છે કે મનુષ્ય સ્વભાવના વિવિધ ગુણ લક્ષણો હોય છે. મનુષ્ય સ્વભાવના વિવિધ ગુણ લક્ષણો હોય છે, અને આ ગુણ દર્શાવનાર પદને ગુણવાચક વિશેષણ કહે છે. જો મિત્રો ખાલી માણસના જ ગુણ લક્ષણ ન હોય. માણસના ગુણ લક્ષણ ક્યાં હોય? તો કે સારો હોય, ખરાબ હોય, ઉદાર હોય, કંજૂસ હોય, મળતાવડો હોય, અતડો હોય, વગેરે જાત જાતના માણસના ગુણ હોય. અને ખાલી માણસના જ ન હોય, વસ્તુના ગુણ હોય. સારો છે, ખરાબ છે, સારું છે, ખરાબ છે, કે પછી ઠંડુ છે, ગરમ છે, ઉષ્ણ છે, એવા ગુણ હોય. જાનવરોના પણ ગુણ હોય મિત્રો, પ્રાણીઓના. કોઈ ઉગ્ર હોય, કોઈ શાંત હોય, કોઈ હડકાયું હોય, કોઈ મારકણું હોય, કોઈ કરડકનું હોય, આવા પણ ગુણ હોય છે. એની સાથે દરેકે દરેક વસ્તુના પણ ગુણ છે, માણસના પણ ગુણ છે. એને આપણે ગુણવાચક વિશેષણ કહીશું. કે લખ્યું છે કે હરિયો ભણવામાં ઠોઠ હતો. હરિયો ભણવામાં ઠોઠ હતો. તો ઠોઠ એ હરિયાનો શું છે? ગુણ છે, કારણ કે એના સ્વભાવમાં એ શું છે? ઠોઠ છે. તો ઠોઠ એ હરિયાનો શું બની જશે? ગુણ બની જશે. અને નંદુલાલ મિતભાષી હતા. આ મિતભાષી એટલે મિત્રો ઓછું બોલનાર. મિતભાષી મતલબ ઓછું બોલનાર. તો કે નંદુલાલ છે મિતભાષી હતા, યાની કે નંદુલાલ ઓછું બોલતા, મતલબ જરૂર જેટલું જ બોલતા, જરૂરથી વધારે બોલતા ન હોય. એને શું કહેવાય? એને કહેવાય મિતભાષી. અહીં લખ્યું રમેશ અતડો છે. મિત્રો રમેશ અતડો છે. અતડો એટલે એવો માણસ કે જે કોઈની સાથે ન ભળે, એ પોતાની રીતે જીવતો હોય, પોતાના સ્વભાવથી જીવતો હોય, એને અતડો કહેવાય. મતલબ એ કોઈની સાથે ભળતો નથી, આમ બધાથી દૂર દૂર રહે છે, એવો જેનો સ્વભાવ છે એને અતડો કહેવાય છે મિત્રો.
અને પિતાજી ઉગ્ર સ્વભાવના હતા. પિતાજીનો સ્વભાવ કેવો છે? તો કે ઉગ્ર છે, મતલબ એકદમ ગુસ્સાવાળા છે. આમ પિતાજી છે એનો ગુણ કયો છે? તો કે એના સ્વભાવનો ગુણ છે એ છે ઉગ્ર. આમ પિતાજી ઉગ્ર સ્વભાવના છે. અહીં લખ્યું કે શાંત મનના માણસ ઊંડા હોય છે. શાંત મનનો માણસ છે. તો અહીં માણસનો ગુણ કયો છે? તો કે શાંત હોવાનો. શાંત હોવું એ માણસનો ગુણ છે, માણસનો સ્વભાવ છે. આમ શાંત મનનો એ મનનો ગુણ છે, અને મનનો ગુણ છે શાંત, માટે આપણે એને કહીશું ગુણવાચક વિશેષણ. જો મિત્રો, અહીં એવું છે કે અહીં ખાલી એવું લખ્યું છે કે મનુષ્ય સ્વભાવના વિવિધ ગુણ લક્ષણો હોય છે, આવું લખ્યું છે. અને એ દર્શાવનાર પદને આપણે ગુણવાચક કહીએ, પણ એવું ખાલી નથી હોતું. જો મેં તમને હમણાં સમજાવ્યું કે વસ્તુઓના ગુણ હોય છે, પશુ પંખીઓના ગુણ હોય છે, પ્રાણીઓના ગુણ હોય છે, માણસોના ગુણ હોય. આ બધા પણ ગુણ છે. કેવી રીતે? તો કે જુઓ, અહીં લખ્યું હોય કે ઠંડુ પાણી ન પીવું. અહીં લખ્યું છે કે ઠંડુ પાણી ન પીવું. હવે ઠંડુ પાણી ન પીવું તો પાણીનો ગુણ કયો છે? તો કે પાણીનો ગુણ છે ઠંડુ, અને એ ઠંડુ એ પાણીનો ગુણ છે. આમ અહીં આ વસ્તુનું પણ વિશેષણ, એટલે કે એ પણ એનો ગુણ કહેવાય. અહીં લખ્યું હોય કે ઝેરી સાપ કરડી ગયો. ઝેરી સાપ કરડ્યો. હવે આ ઝેરી સાપ કરડ્યો તો સાપનો પણ ગુણ છે. કયો છે? તો કે ઝેરી. આમ આ પણ ગુણવાચક કહેવાશે મિત્રો. આવી રીતે વસ્તુઓનો ગુણ હોય, કે પછી માણસનો ગુણ હોય, કે પછી પ્રાણીઓનો ગુણ હોય, કે પછી જંતુનો ગુણ હોય, એને પણ મિત્રો ગુણવાચક વિશેષણ કહીશું. ચાલો, હવે આપણો આજનો છેલ્લો પ્રકાર છે એ છે પરિમાણવાચક વિશેષણ. હવે પરિમાણ શું છે તમને પહેલા સમજાવું. તો કે પરિમાણ છે એક માપ છે. પણ કેવું માપ છે? તો ક્યાં લખ્યું છે કે પ્રત્યેક વસ્તુ કે પદાર્થનું નિશ્ચિત માપ હોય છે, કદ હોય છે. વસ્તુ નાની કે મોટી એવો અર્થ દર્શાવવાની જ્યારે જરૂર હોય ત્યારે વપરાતા રૂપને પરિમાણ કહે છે. સીધી રીતે તમને સમજાવું મિત્રો, તો પરિમાણ એક એવું માપ છે જેને આપણે સંખ્યામાં ગણી શકતા નથી. કારણ કે દરેક વસ્તુ નાની હોય, કોઈ મોટી હોય. આવી રીતે જે એક અચોક્કસ માપ છે જેને આપણે સંખ્યામાં નહીં ગણી શકીએ, અને આવું અચોક્કસ માપ છે મિત્રો, એને પરિમાણ કહીશું. તો ટૂંકમાં આપણે એવું યાદ રાખવાનું કે જે માપને આપણે સંખ્યામાં, માનો કે વસ્તુ હોય તો 1 કિલો 2 કિલો એવી રીતે ગણી શકીએ, તો 1 કિલો અને 2 કિલો સંખ્યામાં જતું રહેશે. કોઈને 1 લિટર 2 લિટરમાં માપશો તો 1 લિટર 2 લિટર એ પણ સંખ્યામાં જતું રહેશે. 1 મીટર 2 મીટર એવી રીતે માપશો તો 1 મીટર અને 2 મીટર પણ ક્યાં આવી જશે? સંખ્યામાં. એટલે અહીં પરિમાણ એ અચોક્કસ માપ છે. લખ્યું છે કે સમસ્ત પરિવાર, અહીંયા આપણો અંડરલાઈન ક્યાં આવશે? સમસ્ત. સમસ્ત પરિવાર એકઠો થયો. હવે સમસ્ત એટલે પરિવારમાં કેટલા છે? પરિવારમાં 5 છે, પરિવારમાં 50 છે, એવું કંઈ નક્કી થાય નહીં. આવી રીતે અચોક્કસ વસ્તુ છે જેને સંખ્યા નથી, અને એ પરિમાણ છે. કે એ લખ્યું કે અનેક માણસો ગરીબીમાં જીવે છે. આ અનેક એટલે કેટલા? તો કે અનેક એટલે 1 થી વધારે. પણ 1 થી વધારે એટલે કેટલા? 10, 15, 20, 100, 200, 500, 1000, 10 લાખ, આવો કોઈ આંકડો કીધેલો નથી. એટલે અચોક્કસ સંખ્યા છે, અને અચોક્કસ સંખ્યા એ પરિમાણ છે. અહીં લખ્યું છે કે આજે અતિશય વરસાદ વરસ્યો. હવે અતિશય
હવે અતિશય કોને કહી શકાય? ઘણા બધા પહાડી વિસ્તાર હોય તો થોડા વરસાદમાં પાણી આવી જતું હોય, ઘણા બધા એવા વિસ્તાર હોય રેતાળ તો વહી જતું હોય, તો કોને વધારે વરસાદ કહેવાય? એ કાંઈ નક્કી ન થાય. ઘણી જગ્યાએ નાનું ગામ હોય તો થોડા વરસાદથી ભરાઈ જાય, થોડું મોટું હોય તો એમાં પાણી ન દેખાય. આમ એ નક્કી ન થાય કે અતિશય એટલે કોને અતિશય કહી શકાય, કોના માટે અતિશય છે, કોના માટે થોડું છે, એવું સાબિત થતું નથી. તો કે આજે ખૂબ ગરમી છે. આ ખૂબ ખૂબ એટલે કેટલી ગરમી? અમુક વ્યક્તિઓ ખાલી પંખે બેસતા હોય છે, અમુક એસીમાં બેઠા હોય છે, પણ તોય ગરમીનું કોઈ માપ હોતું નથી. ઘણાને ગરમી વધુ લાગતી હોય, ઘણાને થોડી પણ કોના માટે કેટલી વધુ છે, કોના માટે થોડી છે, એવું આપણે સાબિત કરી શકતા નથી. કે હરિયા પાસે અપાર સંપત્તિ છે. હવે અપાર છે તો કેટલી પાર? એની પાસે 10 લાખ છે, 20 લાખ છે, કરોડ શું છે એ નક્કી થાય નહીં. અપાર મતલબ જેને તમે સંખ્યામાં ગણવાના નથી, અને સંખ્યામાં નથી ગણાતું એને આપણે કહીશું અપાર. તો મિત્રો પરિમાણ એટલે અચોક્કસ માપ છે, અને અચોક્કસ માપ હોય તો એને પરિમાણવાચક કહીશું, જેને આપણે સંખ્યામાં ગણી શકતા નથી. તો મિત્રો આજનો ટોપિક એટલે કે વિશેષણ. અને વિશેષણના મુખ્ય 3 પ્રકાર જોયા આપણે: સંખ્યાવાચક, ગુણવાચક અને પરિમાણવાચક. એમાં આપણે ગુણના 9 પેટા પ્રકાર સહિત જોયું. તો સૌથી પહેલું જોયું સંખ્યાવાચક, જેમાં 3 પ્રકારની સંખ્યા છે: સાદી 1, 2, 3, ક્રમિક પ્રથમ, દ્વિતીય, તૃતીય, પહેલું, બીજું, ત્રીજું અને અપૂર્ણ, સવા, દોઢ, 5. ત્યારબાદ રંગવાચક હતું મિત્રો, પેટા પ્રકાર સહિત. તો વિવિધ પ્રકારના રંગ છે: લાલ, લીલું, પીળું, કાળું. ત્યારબાદ આપણે સ્વાદવાચક જોયું, જુદા જુદા પ્રકારના સ્વાદ હતા: ખાટું, ગળું, મોળું, તીખું વગેરે. ત્યારબાદ આકારવાચક જોયું, ચોરસ, લંબચોરસ, ગોળ, એની સાથે લાંબુ, ટૂંકું, જાડું, પાતળું પણ આકાર છે. ત્યારબાદ કર્તુવાચક જોયું, કર્તુવાચકનો છેલ્લો શબ્દ હોય છે નાર. ત્યારબાદ સાદ્રશ્યવાચક, જે એક દ્રશ્ય બતાવે છે મિત્રો, એના માટે શબ્દ હતા આપણી પાસે આ, તે અને પહેલું. ત્યારબાદ કદ કે જથ્થો હતો, કદ કે જથ્થા માટે શબ્દ આપણે જોયા: જેટલું, તેટલું, કેટલું ને આટલું. ત્યારબાદ સર્વનામ છે, નામની જગ્યાએ વપરાતો શબ્દ છે અમે, તમે, આપણે વગેરે. અને ત્યારબાદ પ્રશ્ન છે, પ્રશ્ન માટેનો શબ્દ તો કોણ, શું, કયું વગેરે. ત્યારબાદ ગુણ છે, મનુષ્ય સ્વભાવના છે, વસ્તુઓના છે, પ્રાણીઓના છે, કોઈ પણના ગુણ છે તો એને ગુણવાચક કહીશું. અને છેલ્લે મિત્રો પરિમાણવાચક. આ પરિમાણ એટલે એક અચોક્કસ માપ છે, જેને આપણે સંખ્યામાં ગણી શકતા નથી, આવું છે તો એને પરિમાણ કહીશું. તો મિત્રો આજનો આ વિશેષણનો ટોપિક અહીં પૂરો કરીએ. અને આ ટોપિકમાં તમને ખરેખર ઘણું બધી મજા આવી હશે. તો આવા ટોપિક સાથે ફરી પાછા મળીએ. જય હિન્દ, જય ભારત.